નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘર આંગણે। ધારાસભ્ય મહેશ ભુરિયાએ તમામ લાભાર્થીઓને સરકારની સેવાઓ અચૂક લેવા માટે જણાવ્યું। રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘર આંગણે મળી રહે તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે। મહત્વનું છે કે આગામી તારીખ 31 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 55 જેટલી જનકલ્યાણલક્ષી સેવા સુવિધાઓ સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ છે। રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે। આ રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ અરજદારોને ત્વરિત મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે। સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિણામ છે। સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓની સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યું છે। સેવા સેતુ કાર્યક્રમ નિમિત્તે આજરોજ દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના ધાવડિયા ખાતે ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો દ્વારા ત્યાં ઊભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। એ સાથે ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા આવેલ તમામ લાભાર્થીઓને લાભ અચૂક લેવા માટે જણાવ્યો હતો। ધાવડિયા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, વિવિધ ગામના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી ગઢવી, ગામના અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।